ઘોડલ પર ચોખું અરે રે મારી ગાતી હાચી મામણિયા સધુ તો ઘોડિયાર છે ये बात આવી ખબર તો શરૂઆત નથી કરી પણ જાયગા નથી હવા એ ઘોડિયાર છે જોગ માયા માં મણિયાની ઘોડિયાર છે જોગ માયા ઘોડિયાર છે હાલો ઘોડિયાર છે જોગ માયા માં મણિયાની ઘોડિયાર છે
વાલું છે એમ ભગવાન ભોળાનાથના દ્વારે ડમરૂનો નાદ એટલે આ ગુણીજન શ્રોતા વર્ગ મળ્યો છે ને, તો આપને શિવ તાંડવના એક બે છંદ સંભળાવું. એટલે કલાની કદર કહેવાય. પહેલા તો એ વાતને જોરદાર તાળીઓથી વધાવો. પણ મને એક શાયરનો શેર યાદ આવી ગયો, રાફડિયો, कि इलेक्शन के जमाने में लोग गलत वोट देते हैं. ચૂંટણી આવે ને માણા મંડે પોતાના મત પ્રમાણે મત દેવા,
કાઈ હાંજા નો રે આવ્યું ઉડ્યું આવ્યું ઉડ્યું આવ્યું ઉડ્યું આ બધી છેલ્લી મોજો છે काई हांजा नो रे એટલે इलेक्शन के जमाने में लोग गलत वोट देते हैं अरे मेहनत तो हम भी करते हैं नोट सिर्फ इधर देते हैं हम क्या लोट में लीटा करते हैं પણ આ બધું ઢોળાય ઈ ખીચડીમાં છે કારણ કે એક જ પરિવારના બધા સભ્યો છે આપણે ગામડામાં દેશી કહેવત છે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા એ છે આ બધા લાબડિયા એટલે હવે ભગવાન ભોળિયાનાથને શિવ તાંડવમાં યાદ કર્યા એવી રીતે માં ભગવતીને ડાક વાલું છે અને ઈ જગતજનની જગદંબા આવે બાળુડા બોલાવે એટલે માને આવવું પડે પણ માં આવે કેવી રીતે 2 મિનિટમાં ભગવતીને યાદ કરી લઈએ
ચામુંડા ચરણ ચંડી ચોટલા વાળી ચામુંડા ચરણ ચંડી એ મારી ચામુંડા ચરણ ચંડી ચોટલા વાળી ચામુંડા ચરણ ચંડી એ મના ભાઈકા એ મના ભાઈકા એ મના ભાઈકા ભણકાર ભર મંડી ચોટલા વાળી ચામુંડા ચરણ ચંડી એ મારી ચામુંડા ચરણ ચંડી ચોટલા વાળી ચામુંડા ચરણ ચંડી તો વના રાતે વનામાં બાપો બાપો આમી ઢોડા જા 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 આવો આવો પ્રકાશભાઈ કેટલા ટાઈમે મેળા તમે પછી મી ઢોડા પારણે ને ઝાડવા નામ અહીંયા જોઈએ ઓય આ તો લોકો આ કડી વાહ પણ શરત મારી છે કે જે પણ વિપુલભાઈ વિક્રમભાઈ જે પણ વરરાજાનું હું નામ લઉં ને બ્રિજરાજ એને અહીંયા સુધી આવવાનું અને ઘોર કરવાની છે હા હવે થાજો આપદા થાજો માટી તો હું તમને પૂછું એ મારા વીરા રે બેસી જાઓ ભાઈ ઓ ભાઈ થોડી વાર જ્ઞાનને સમાધિ
લ્યો ભાઈ, પછી ભેગા લઈ જાજો. હું તમને પૂછું મારા એ વીરા રે નીતિના ભાઈ, હું તમને પૂછું મારા એ મારા વીરા રે નીતિના ભાઈ. આ બધાય આવાડા તે લાડ તમને કોની એલડા, આવાડા તે લાડ તમને કોની એલડા. બીજું નામ હું તમને પૂછું મારા બે ચાર ભરેલી વાદળીઓ ને એના નામ લખી દો. એ વીરા રે પ્રકાશ ભાઈ, તમે તો ઘણા ટાઈમે પ્રકાશભાઈ ઘણા ટાઈમે આ મૈડા જોયા ઘણા ટાઈમે. તમને પૂછું મારા આવો આવો એ વીરા રે પ્રકાશ ભાઈ, આ બધા આવાડા તે લાડ તમને કોની એલડા, આવાડા તે લાડ તમને કોની એલડા. રાસે તે રમવાની સરા રે માણા, આવી રૂડી જવાડી રાત, ઓ રાસે તે રમવાની સરા રે માણા. બીજી બે ત્રણ નામોની યાદી આવી છે. આવું તમને પૂછું મારા વીરા રે ધર્મેન્દ્ર ભાઈ, ક્યાં વાત હે, વાહ ધર્મેન્દ્ર ભાઈ જીઓ. હું તમને પૂછું મારા એ વીરા રે ધર્મેન્દ્ર ભાઈ, આ બધા આવાડા તે લાડ તમને કોની એલડા, આવાડા તે લાડ તમને કોની એલડા. પછી હું તમને પૂછું મારા એ મારા વીરા રે કિશન ભાઈ, આવો આવો કિશન. હું તમને પૂછું એ મારા વીરા રે કિશન
ગુલાબી શર્ટ બજરંગીઓ હું તમને પૂછું મારા એ મારા વીરા રે જાય સભાઈ આવડા તે લાડ તમને કોની આવડા તે લાડ કોની આ સિવાય નીતિનભાઈ કોઈ નામ બાકી તો નથી ને? હા પછી મને કહેતા નહીં કે સંગીતાબેન અમે રહી ગયા. હા હજી મોકો છે, બ્રાહ્મણો હાજર જ છે. આ 3 નામ ભેગા બોલી નાખો, પણ આ તમે આ લખ્યું છે તો બધું ભૂસાઈ ગયું છે ભાઈ. આ થઈ ગઈ ખીચડી ભડકું. હે જરાક મજાનું લખી દે ને મને એકાદી બોલપેન થી. ચાલો આમાંથી જે એકાદું નામ મને પૂછે છે એ ગાઈ દો. હું તમને પૂછું મારા વીરા રે સોજી ભાઈ અહીંયા હાજર છે કે ઘેર હાજર છે? પરમ મિત્ર છે યોગેશભાઈ, એટલે હું વાત કરો તમે પાછો ઈ સંગીતનો ચીવડો છે સાહેબ. એકવાર જોરદાર તાળીઓથી એને વધાવો. આ બધું સાઉન્ડ ને બધું હે અને એટલા બધા ઉત્સાહી છે યોગેશભાઈ. જ્યારે અમને મળ્યા ને અમને મજા આવી. બહુ સંગીત પ્રેમી જીવડો છે ભાઈ. એટલે હું તમને પૂછું એ મારા વીરા છોકરાઓ હારે હારે બે નામ લઈ લો પછી પીસ વગાડો. હું તમને પૂછું મારા વીરા રે વિમલ ભાઈ. એમ તો હાલે જ નહીં ને ભાઈ. આ તો ઘાણવો છે, બધાને નામ નો આવે. તમે યાદી દેવા આવ્યા તો મને તમારું નામ યાદ આવી ગયું. હું તમને પૂછું પછી હું એક વાર પૂછું તમને એ મારા વીરા રે પિયુષ ભાઈ. આવો આવો સતીશભાઈ, આવો આવો પિયુષભાઈ તમે આવો. હે
ओ साचा सागर ना मोदी। થોડીક વાર માટે હાલો આપણા લોક સંગીતની દુનિયામાં, લોક ડાયરાની દુનિયામાં, ભજનની દુનિયામાં હો ભાઈ। ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની, ધૂણી રે ધખાવી બેલી અમે તારા અમે તારા નામની, અમે તારા નામની અલખ નારે ધામની રે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની। ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો, ભૂલો રે પડો રે હંસો આંગણે ઉડીને આવ્યો, તન મનથી તર છોડાયો, મારા રગ અથડાયો, ગમ ના પડે રે, ગમ ના પડે રે ઠાકોર તારા ધામની રે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની હોજી રે, ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની। કોને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી, કોને રે કાજે રે જીવડા જંખના તને રે જાગી, કોની રે બાટુ રે
ભવની અમાવટ ભાંગી तरसूर जागी जीवने तरसूर जागी जीवने भक्ति नारे जामनी रे ધૂણી રે દેખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દેખાવી બેલી અમે તારા નામની હોજી રે ધૂણી રે દેખાવી બેલી અમે તારા નામ હોજી રે ધૂણી રે દેખાવી બેલી અમે તારા અમે તારા અમે તારા बोल खोड़ियार मात की जय प्रेम से बोले नमः पार्वती पते हर हर महादेव महादेव હા અને અહીંયા આગળ જે પાત્ર છે ને એ પણ છલોછલ છલકાઈ રહ્યું છે. બસ ટૂંકમાં પતાવીએ છીએ. આજે દશેકની સંખ્યા ઉપરમાં આપણા અહીંયા કલાકારો આપણી વચ્ચે ઉપસ્થિત છે. ગણેશજીના બેસણા થયા, મન મોર બની થનગાર કરે, અને ત્યાર પછી વચ્ચે વચ્ચે બધી ફટાકડીઓ ફૂટી. આ બધું મળીને આજે આપણો ડાયરો ખૂબ શોભા લઈ રહ્યો છે. ત્યારે ગુજરાતના એવા ગૌરવ સમાન સર્વે કલાકારો આપણી વચ્ચે આજે કરણપુરના આંગણે, કડીના આંગણે ઉપસ્થિત છે. ત્યારે આદરણીય શ્રી સંગીતાબેન, આપણે લોકમંચ પર ટીવીની અંદર ખૂબ એમને આપણે માણતા હોઈએ છીએ. એવા બેન શ્રી કોકિલ કંઠો અવાજ આપણે બધા આજે પ્રત્યક્ષ એમનો કંઠ આપણે માણ્યો છે. એમના સ્વાગત માટે અહીંયા હું શ્રી ધર્મેન્દ્રભાઈ ભીખાભાઈ પટેલ આવો એમને વિનંતી કરીશ. બેનશ્રીનું ફુલારથી સ્વાગત કરશે ધર્મેન્દ્રભાઈ. સ્વાગત થાય ત્યારે આપણે બધાએ જરા તાળીઓના ગડગડાટથી વધાવીશું. ગુજરાતનું એવું ગૌરવ એવા આપણા સંગીતાબેન, એમના સ્વાગત માટે ધર્મેન્દ્રભાઈ. બોલો ખોડિયાલ માત કી જય. એમની સાથે જ શ્રી વિજરાજભાઈ લાબડિયા, અષાઢી કંઠીલો અવાજ, મેઘાણી સાહેબને આપણે આજે યાદ કર્યા છે. એ પહેલા માં ખોડિયાર અહીંયા આપણી વચ્ચે વિરાજમાન છે. તો સોજી પરિવારના એવા શ્રી રામભાઈ અરજીવનદાસ પટેલને વિનંતી કરીશ આપ આવો અને માતાજીને હાર ચડાવો. બ્રિજરાજભાઈ લાબડિયા આપણી વચ્ચે છે. અષાઢીલો કંઠ આપણે નજરો નજર આજે સાંભળ્યો છે. રામભાઈ માતાજીને હાર ચડાવશે. અને શ્રી સતીશભાઈ બેચરદાસ પટેલની વિનંતી, આવો આપ બ્રિજરાજભાઈને આજે હારથી વધાવીએ, સન્માન આપીએ. આપણે જ્યારે શરૂઆતનો દોર સંભાળ્યો તેવા લોક સાહિત્ય, ગુજરાતનું એવું લોક સાહિત્ય જેમના કંઠે વસેલું છે એવા જયેશભાઈ પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શ્રી રાજેશભાઈ બેચરદાસ પટેલને વિનંતી કરીશ આપ આવો અને લોક સાહિત્યકાર એવા જયેશભાઈ પ્રજાપતિનું સ્વાગત કરો. રાજેશભાઈ આવનાર અને જેનું સન્માન થાય છે બંનેને આપણે જરા તાળીઓથી વધાવવાનું રાખીએ. હવે ખરા લોક ડાયરાના ચાહકો છે, વાહકો છે, એ આપણી વચ્ચે બેઠા છે. હજુ મન મૂકીને આપણી વચ્ચે આ ગ્રુપ આપણે વરસવાનું છે. એવા જ તબલાના તરવૈયા, જેમના તબલાનો અવાજ આપણે ખૂબ સુંદર રીતે આપણી વચ્ચે આવી રહ્યો છે, એવા વિક્રમભાઈ લાબડિયા. આખું એવું આ એક લાબડિયા ગ્રુપ છે આપણી વચ્ચે. શ્રી પિયુષભાઈ ભોળાભાઈ પટેલ,
આવો એમને વિનંતી કરીશ કે આપણે હવે વિક્રમભાઈને ફુલારથી સ્વાગત કરે. પિયુષભાઈ શાબાશ, આપણું આ એક હાજી રમકડુંની યાદ અપાવે એવા આપણા આયા વિક્રમ. શાબાશ. એવા જ આપણા બીજા તબલા વાદક આપણી વચ્ચે ઉપસ્થિત છે એવા શ્રી બળદેવભાઈ. એમના સ્વાગત માટે શ્રી બિપિનભાઈ જીવણભાઈ પટેલ. આવો આપ બિપિનભાઈ આવો. તબલાના વાદક અને વાહક એવા બળદેવભાઈ ફુલારથી સ્વાગત કરશે. ઘનશ્યામભાઈ છે, ઘનશ્યામભાઈ મીઠાવાળા. ઢોલકનું ધીંગાણું જેને કહી શકાય એવા આપણા શ્રી ગુણવંતભાઈ શ્રીમાળી આપણી વચ્ચે અહીંયા ગ્રુપમાં ઉપસ્થિત છે. હું શ્રી મહેન્દ્રભાઈ અંબાલાલ પટેલને વિનંતી કરું, આવો આપણે આપણા એવા શ્રી ઘનશ્યામભાઈ શ્રીમાળી ઢોલકના ધીંગાણા તરીકે આપણે એમને ઓળખીએ છીએ, એમનું સ્વાગત કરે. શાબાશ, તાલીઓથી વધાવીએ. બેન્જો વાદક કાર્યક્રમની શરૂઆતથી જ જેમને સુર અને તાલ આપ્યો છે એવા બેન્જો વાદક એવા સચિનભાઈ કવાડિયા એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. હું શ્રી જિગ્નેશભાઈ કાંતિલાલ પટેલ એમને વિનંતી કરીશ, આવો સચિનભાઈનું ફુલારથી સ્વાગત કરો. જિગ્નેશભાઈ, સ્વાગત વિધિનો દોર આપણો ચાલી રહ્યો છે. બહુ ટૂંક સમયમાં આ વિધિ સંપન્ન કરીને આગળના દોરમાં આપણો કાર્યક્રમ આપણે તપાવવાના છે. આવો સચિનભાઈ બેન્જો વાદક. પોતાના હાથની આંગળીઓની કળા કીબોર્ડ પર સતત ફરતી રહી છે એવા વિપુલભાઈ, એવું એક નજરાણું છે આજે ડાયરામાં. તો વિપુલભાઈના સ્વાગત માટે અતુલભાઈ અરવિંદભાઈ પટેલ, શ્રી અતુલભાઈ આવ્યા હોય તો અતુલભાઈ અરવિંદભાઈ, શ્રી કનુભાઈ અંબાલાલ પટેલ, શ્રી કનુભાઈ અંબાલાલ પટેલ આવો. શાબાશ, ધન્યવાદ. શ્રી કનુભાઈ કીબોર્ડ પ્લેયર એવા શ્રી વિપુલભાઈનું સ્વાગત કરશે. મંજીરાનો જે નાદ આપણી વચ્ચે ટીણો ટીણો અને ખૂબ ઉત્સાહથી સંભળાવી રહ્યા હતા અને સંભાળી રહ્યા હતા એવા મંજીરાના માણીગર એવા વિનુભાઈ લાબડિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. આપણા વિડીયોગ્રાફર એવા શ્રી નીતિનભાઈ જે પાટણથી અહીંયા ઉપસ્થિત છે. હું એમને વિનંતી કરીશ કે આપ આવો શ્રી વિનુભાઈનું સ્વાગત કરે. નીતિનભાઈ સતત 3 દિવસ આપણી વચ્ચે છે. રાત્રિના કાર્યક્રમો અને દિવસના યજ્ઞના કાર્યક્રમોને કેમેરામાં કંડારી રહ્યા છે. આપ આવો. શું વાત છે, હા હા હા, બહુ સરસ વાત કરી વિનુભાઈએ. મંજીરા આપણા કલાકાર શ્રી ગોવિંદાને શીખવાડે. તાલીઓના ગડગડાટથી બતાવે. હા, જલારામ સાઉન્ડ બેન શ્રી કહે છે ને કે ભાઈ જલારામ સાઉન્ડના સથવારે આ વાત વારે વારે આપણી વચ્ચે મૂકતા હતા એવા શ્રી નરેન્દ્રભાઈના સ્વાગત માટે હું શ્રી લાલભાઈ વેરાઈ લાઇટ એન્ડ ડેકોરેશન, લાલભાઈ આવો અને આપણા એવા શ્રી નરેન્દ્રભાઈનું સ્વાગત કરો. શાબાશ, તાલીઓના ગડગડાટથી વધાવીએ. લક્ષ્મી કેટરર્સ એવા શ્રી આપણા મોહનભાઈ, આપ આવો. બેન શ્રી સંગીતાબેનનું ફુલારથી સ્વાગત કરો. શ્રી મોહનભાઈ 3 દિવસ આપણા રાત્રિના કાર્યક્રમમાં હા જેમનું સૌજન્ય છે અલ્પાહાર નાસ્તાનું એવા શ્રી મોહનભાઈ આપણી વચ્ચે હર હંમેશા હોય છે ને રહેતા હોય છે. આઈએ ખૂબ સુંદર ડાયરાનો પ્રસંગ આપણે સૌ માણી રહ્યા છીએ. આ સર્વે કલાકાર મિત્રોને
આપણે સન્માનિત કર્યા છે, સન્માન આપ્યું છે. ખાસ વિશેષ સૂચનાઓ છે. રાત્રિના 3 દિવસના કાર્યક્રમો વેબસાઇટ ઉપર લાઈવ ટેલિકાસ્ટ એ થઈ રહ્યું છે. વિશેષ માહિતી નીતિનભાઈ પાસે હશે. સવારે જે યજ્ઞવિધિ ચાલે છે તો સવારે 9 થી 10:30 નો જે 1.5 કલાકનો ત્યાંનો પ્રોગ્રામ છે અને સાંજે 4 થી 4:30 થી જે 7 વાગ્યા સુધીનો એ બધો જ પ્રોગ્રામ છે લાઈવ ટેલિકાસ્ટ એ થઈ રહ્યો છે. કદાચ હું ન ભૂલતો હોઉં તો વેબસાઇટનું જરા નામ આપણી વચ્ચે લઉં છું, આપ નોંધી શકશો. તો વિદેશમાં પણ વસતા આપણા લોકો, અન્ય સ્થાનો પર રહેતા, તો આપણા કાર્યક્રમને એ લોકો માણી શકશે. તો જરા નોંધવું હોય તો નોંધી લેજો. www.com KRISH ક્રિશા વિઝન VISION.in. હા, તો આના ઉપર આપણે જ્યારે એ કરીશું ત્યારે એ આ કાર્યક્રમ આપણે માણી શકાશે. આવતીકાલનો કાર્યક્રમ પણ આ સ્થાન ઉપર જ છે. પરમ દિવસના રાસ ગરબા પણ આપણા આ સ્થાન ઉપર જ છે. વિવિધ રંગીસભર કાર્યક્રમો આવતીકાલે કરણપુર પરિવારના વિદ્યાર્થી બાળકો કાર્યક્રમ કરી રહ્યા છે. ખૂબ સુંદર એમની તૈયારીઓ છે. તો આપ બધા આવા જ ઉત્સાહથી એ કાર્યક્રમ જોવા માટે આવે એવી સૌને નમ્ર અપીલ છે. આટલી વાત કરીને અહીંયા સ્વાગત વિધિનો આપણે કાર્યક્રમ અહીંયા સંપન્ન કરીએ છીએ. અસ્તુ, ધન્યવાદ. આ લોકગીત એટલે સાહેબો રે ગોવાળિયો મારો મારો માલ ધારી ગોવાળિયો અને હું ગોવાલણ કરની રે મારી શ્યામ રાધાની જોડ લે. સાહેબો રે ગોવાળિયો મારો વાલીડો રે ગોવાળિયો સાહેબો રે ગોવાળિયો મારો માલ ધારી ગોવાળિયો
ભજનની પણ યાદી આવી છે અને બ્રિજરાજ માટેની પણ યાદી આવી છે. બ્રિજરાજ આપ પણ પધારો. ફરીને બીજા દોરમાં આપનું હાર્દિક સ્વાગત છે. નગર બજાર જા એ મારું ધોતારો મોકે મૂલ ચડી મેળવા મારે રે હજાર આવરે હલેશ ભેળ નગર બજાર. આવરે હલેશ ભેળ નગર બજાર. નગર બજાર જા એ મારું ધોતારો મોકે મૂલ ચડી મેળવા મારે રે હજાર આવરે હલેશ ભેળ નગર બજાર. આવરે હલેશ ભેળ નગર બજાર. હા. એ જમજો જમજો રે એકલા એકલા